ઓ ભયા આપડા ઓલા ધના શેઠ નું છેતર ચોકન આવ્યો દોહ બવટાવા વાળા આગળ ડાબેથી જમણે એમ એ ભલે હારો અલા ભાગ ભોંધવા દાવો ભયા એ ભલે આ ધના શેઠ નું હે લાગે શેઠ ધના શેઠ નું આર્યો દે ધના શેઠ નું છે પણ શેઠ ગયા છે યાત્રામાં તો આવરા બેહો ચો યાત્રા ઉપર જ્યાં છે હું તો 4 ધામ ની યાત્રામાં જ ગયા છે ગોવા ગોવા બધે ફરીને આવી ગયો ઓહો કુવાન બુઆ અહીંયા યાત્રા એમ તો અમે પ્યારી હો પડે દમણ બધે અહીંયા બધા કરે છે ઓહ માય શેઠ તમાર શું થાય છે તમારા બાપા છે શેઠ તો એવું છે એમ તો બધું તમે બળદા છો લાગે બધું હું ભળો એવું છે એમ આ મકાન બનાવું તો આ હિયારી રાખો છે એને કીધું શું કીધું હોશિયારી રાખવાનો છે ઓવા વરહાળ તો મને સમાચાર મળ્યા હતા કે ધના શેઠ ની ભાગ આલવાનો છે તો મોર ભાગ ભોંધવાયો ભયા આ તાર ભાગ દેવાનો છે આ બધું તમે દેખાડે છે હુઆ બધું હમા સતા ઉધી આલવાનો છે એવું છે એમ ને હા તો હું રાખવા આવ્યો છું તો રાખણ કેટલા છો કામ કરવા વાળા 4 જણો છે ઠેપા દેવા 4 જણો છે હુઆ તો આ ઓજમી કેશો ને અરે શું આ તો મારો છોકરો બળદ ની કોઈ મતે છે તો રાખો પ્રોન ઉપાડ બીજો કોઈ લેવાનો છે શેઠ ઉપર તો થોડોક લેવાનો છે 4 લાખ રૂપિયા ઓહ તારી આપણે હાય 4 લાખ રૂપિયા લેવાનો છે ઓય શેઠ તો ઈના ઈ રેસ બંબો કરો પાછો અરે શેઠ અમાર તો રૂપિયા 1.5 લાખ દેવાનો છે ઘણો મોગે તો ઉપર ત્યાંથી વધારે નથી દેવાનો વાત તમારી સાચી પણ તમને અમે મતી આલશો ગમે એ કરો ને મને તમે 4 લાખ રૂપિયા કરી આલો તમે મારે એ પૂડો જ્યાં વરહમાં કોઈ મળ્યો નથી અહીંયા 2 લાખ રૂપિયા ભરવાના છે છોકરો પૂડો બીમાર પડ્યો છે ત્યાં જેમ દાખલ છે તમે ગમે એ કરો હું તો કોઈ હાળી રોપરા પણ મને 4 લાખ રૂપિયા કરી આલો બચ્ચો ખબર ને અરે પૂડો બળદ ની ગોળ તો તમારે એનો પૈસા હું નાખું ખાતા ખાતમ લાવો તો ફોન આલ દો તમારો મો છોકરાને ફોન કરો છોકરાને ફોન કરો એના કરતા ડાયરેક્ટ નાખો પરા છોકરા એના છોકરાનો નંબર દુસર પૂડો કોક ઉલો પણ તમને યાદ નહીં હોય એ મો લગાવો ને હા લગાડો લ્યો આપણે 2 થર લેવા છે દિયો ઉપર લા ટીનિયા અરે આમાં તારો સ્કેનર મેલ દે પૈસા લખાવું રોસ ચો જો તા ટીનિયો હા ભલે તોય મેલ રહ્યા હેડ તોય ભલે ટીનિયાને કે દબરો તો તું એ હા આમાં સ્કેનર આવ્યો એમાં લાખો ને બ્રાશેટ તો આપણે શેઠાને બીજા હોરવાના છે કદી આવવા મળશે અરે કાલે ઉજે હા તો નાખો હા અલ્યા અચીયો આવ્યો છે કોઈ નહીં ચમ કોઈ બુડા અહીંયા ભાગ ભોંધી ના અહીંયા શેઠા ફરવાના અચિયાનો તો સાફ કરેલો છે આ તો કાકા મેં નવું લાવ્યું હાસ કે તમને પેડા ખવડાવવાના રહી ગયા એટલે ચોટ નાયો અરે કાકા એમાં એવું છું કે હું તો બેઠો તો હા ગામના વડલે ઓલા લુખા બેન એ મોય ભેગો બેઠો તો હા તે મારે તો મેસેજ આવ્યો તમારે 4 લાખ રૂપિયા આવ્યા તો હું તો કીધું હાસુક લાયા તે હું તો બેંક માં જઈને ઉપાડ્યા તો ઉપડી ગયા તે તારી હમણાં હા ઈ તો તારા ભાઈ મેં ઉપાડ કરીને તારા લખાયા છે હે મેં તો ભાઈ શોરૂમ માં જઈને છોડાયું પ્રો હવે ઘોડીના હવે તો શું કરશો શું તાર તમારે જે કરવું હોય કરો મારા હારું ભાગ રાખ્યો નથી મેં તો લાવ્યું બાઈક હવે તમે તો ની ભાગ વાળો દોણે હું તો આ લઈને હેડ્યો હવે હવે તો મારા મરે મેળ લેવા હું ચો મોટો કાઢીશ કાકા ઉભા રહો તો તમે શું વરે કોઈ ચોટ લઈને આવ્યા છે શું લ્યો રો ડુડુ કાકા તો ઓ મારા ખરા તારો કાળો તાળીઓ પુરુષોને અભી ઓહો અર્ધનથી આવરા કેમણી દોરા પરબારા એ આવરા અહીંયા તો હે મજૂર આ ભાજી મારો શેઠ થઈ ગયો શું મોન તો નથી બાજુ હજી તો આજ આવ્યો છે અઠવાડિયે અલ્યા અર્ધનથી શું કરો રાસો આ થોડો કોઈ રેગણિયા વાવી છે તો અંદરથી ખડું ખડો અરે ખડ ઉખાડવાનું તો ઠીક છે હા આવરા ઘડીક સોંડે આવરા અરે શું આવે બુડો જમ શું છો મારા થોડી તકલીફ જેવું છે
ચમ ચમ રાગે છો છોકરાને? અલ્યા છોકરાની તો શું વાત કરું, હમણાં છોકરાની વાત કરવા જાવ તો તમને ઊંધા પગે તાવ આવશે. ચમ પૈસા ઓછા પડ્યા ઉધાર લઈ દો બીજા લાખ રૂપિયા પર. ચડો હવે તમારે મારા મોડીની વાત કરવી પડશે. હેડન તાર એ તો કહેતો તો. હવે તકલીફ આવી રહી મારે તો મોટી. એ તો રાશિની તકલીફ આવી કહો. ઈ તો તાર હવે તકલીફ છે ને નથી કહો. કહો બીજું કહો તમારા છોકરાને કેમ હવે? આજે આયા છે પેન્શન ગ્રાહક આયા લાગે. કોઈ ભેંસના ગ્રાહક નથી. આવરા આવરા મહેમાન. મહેમાને નથી. તો કોણ છે? શું છો કાકા જમવા બેઠા? અલ્યા છોકરો છે મારો કપાતર. આ શું ઘોડો લઈને આવ્યો મારો? બાઈક હારું લાવ્યો તમારા છોકરે? હે આ રહ્યો આ બીમાર હતો યાર ઘોડા દેવા ફરવા માંડ્યો. કે દવાખાને દવા કરાવે? બાઈક બાઈક આમ રેડી આગવા માંડ્યો ચકચક. ભાઈ શાંતિ રાખો જો. ભાઈ પેલા ઈ તો વળી ગયો. તમારી ગલી તો આ ચમ લીલું બોજો છે મળ્યો બધો ધોળો. પેલા અહીંયાના નામની હોળીઓ. મારા હારા પૈસા પટી તો કોને કોટ એય તું જમણી જાય રો. ફોન મોન બે તને બોલાવી શેઠ પાસે તો હે શેઠ ખરાડ દેખ રહ્યા 20 રૂપિયા આલો ને બીડી લાવી. છે. એય શેઠ મોસ પણ તને બોલાવે તું સોનો મને બેન ભાઈ હું શું કહું છે 2 રૂપિયા આલો ને પછી શાકભાજી તારે કીધું ને શેઠ મોસ એ મારા બાપ ના પણ તને કીધું લપાકા મત માર શેઠ જોડે વાત કર નકા લે હું તો કઈ જાજી. આ તો લ્યો રા હાલ. આ તો એમ બોલ્યા વગર બેને એ શેઠ આલો ને યાર 500 રૂપિયા આલો 2 રૂપિયા આલો 500 ના તો શાકભાજી તો ઘડી સાઈડ માં રે. તારે ફટાતો નથી કે મો નથી શેઠ? અલ્યા પણ તો ઈ બોલવાનો મોકો આલે તો ને બોડું એટલે બોલું તને મારે કોમ કણે આલ્યું તું? કોમ તો પરખા રખાઈ આલ્યું તો કોઈ આદર નતો મને બોલવા જ નથી દીધો. હું શું બોલું કે આ શેઠ હાલે શેઠ તમે છો બે ભાઈ નું તને કીધું કે શેઠ મોસો પણ શેઠ તો આ લાગે રે દોન બાઈક ને ઈયા ના પૈસા નું દે સાચી લીધા છે મારે. એ તું બીજી હળી મત કરી. હા હાલો માપે લે દે ને થેલી નો માલ પૂરો કરીને આવે. અરે પૂરો એ સાફ કર્યા વગર મેલોટો હોય ને ધારીઓ પડી અહીંયા થાય ને ફરવા માંડો શેઠા. એટલે તમે પૈસા આલ્યા મરે કે મારા કાકા ને આલ્યા તાર કાકા ને તો બસ કોમ કરાવો મારા કાકા કન હું તો આ હેડ્યો તો પૂરો તમારો બાઈક લઈને બંબો કર્યો પણ હવે તમે ઉઠો બરા તો ફોરી નાખો શેઠા. અરે શેઠ ઓહો મારો તો ડીપો વધેરો. તમારો થાય તમારું ચમ શીખર. અલ્યા તો હેડો દવાખાને. અરે હટ મંગાવો કોક. અરે પૈસા વાંધો નહીં પછી હાલ દો અરે તમે. અટક આવ્યો લાગે. અરે ઉપાડ લીધો એ તો પછી હાલ દો. ઉઠો બરા આ ના. હેડો મેલવા આવો. ઓ હવે આરામ થી થોડો શેઠારો તમે થોડા. આરામ થઈ ગયો. ઓય શેઠ હવે કમ્પ્લીટ થઈ ગયો થોડો. આરામ. હા હા એ આરામથી જાતો. આરામ થઈ ગયો હવે કોઈ ચિંતા ના કરતા શેઠ માર્યો. લ્યા મેં તો પૈસા ખોયા ને ભાગ્ય ખોયો ને ડોસી ને ડફણો બધો જ ગયો બરબાદ થઈ ગયો આજ તો. કેમ નહીં દાડો ઘરે તો કેમ શીખે.